છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક ઘટના બની છે, કારણ કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં 8મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું શારીરિક શોષણ એક શિક્ષક કરતો હતો। આ શિક્ષક તેને અનેક વખત સાથે લઈ ગયો હતો હોટલમાં અને તેનું શારીરિક શોષણ કર્યું હતું। આ ઘટના બાબતે પોલીસમાં ફરિયાદ થઈ છે, ત્યારે સમગ્ર ઘટના બાબતે પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપી શિક્ષક છે તેની ધરપકડ તો કરી છે। ત્યારે સમગ્ર ઘટના બાબતે પોલીસે શું કહ્યું આવો જોઈએ। ગઈ તારીખ 9ના રોજ કવાંટ પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ દાખલ થયેલ હોય, જેમાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચર્ય બાબતની હકીકત હોય, તે અનુસંધાને આરોપી શિક્ષક ઉમંગભાઈ હર્ષદભાઈ રાઠવાને આજરોજ તાત્કાલિક પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે, તથા અન્ય એક આરોપી અમિતભાઈ રાઠવા તેની તપાસ તજવીજ અને શોધખોળ ચાલુ। ત્યારે શાળામાં જતા વિદ્યાર્થીઓ હોય તેમની જવાબદારી શિક્ષકોની હોય છે, ત્યારે વિદ્યાર્થીઓનો ખાસ કરીને 8મા ધોરણમાં ભણતી બાળકીનું શારીરિક શોષણ કોઈ શિક્ષક કરે તે ખૂબ શરમજનક ઘટના છે। ત્યારે કહી શકાય કે શિક્ષણ જગતમાં આવા શિક્ષકોના કારણે જ શિક્ષકો પણ બદનામ થતા હોય છે। ત્યારે આ ઘટના બાબતે હાલમાં તો મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે, પરંતુ મહત્વની વાત એ છે કે સમાજ માટે પણ ચિંતાની વાત છે, કારણ કે શિક્ષણ એટલે કે એવી એક જગ્યા કે જ્યાં બાળકોને પોતાના જીવનમાં આગળ કેવી રીતે આવવું અને શિક્ષણના પાઠ પઢાવવામાં આવતા હોય છે, ત્યાં જ આવા નરાધમો શિક્ષક તરીકે નોકરી કરતા હોય તો બાળકોને ક્યાં ભણવા મોકલવા। ત્યારે હાલમાં તો સમગ્ર ઘટના બાબતે પોલીસે આરોપીની ધરપકડ તો કરી છે, પરંતુ આ ઘટના સમગ્ર શિક્ષણ જગત માટે ખૂબ શરમજનક કહી શકાય। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।